એપ્રલ મેન્ડ અપ હોમ ફર્નિશિંગ ધોરણ 10 વર્ષ 2025-26 મોડ્યુલ 1 ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શનની પરિભાષા છત્ર 1 ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શનની પરિભાષાઓ. મિત્રો, હું ચેપ્ટર વાઇઝ વિડીયો બનાવું છું એટલે તમને પણ સરસ અને મને પણ સરળ છે. મોડ્યુલ 1 ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શનનું મૂળભૂત બાબતો છત્ર ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શનની પરિભાષાઓ વિશે આજે સમજીએ અને તેના ખાલી જગ્યા સવાલ જવાબો જે આ વિડીયોની અંદર મેં બનાવ્યા છે બધાને હવે સત્ર વાઇઝ મળશે. 9, 10, 11 અને 12ના બધા જ તમામ સબ્જેક્ટનું હું બનાવીશ. તેમાં શરૂઆત પહેલા સબ્જેક્ટ કરીએ. ખાલી જગ્યા ભરો. એક ડિક્શન લાંબી હાથથી સીવવાની સોય ખાલી જગ્યા છે. નંબર A બેસ્ટિંગ સોય, નંબર B ફેસિંગ, C કોલર અને D પેચ કરો. શું આવશે? જવાબ આવશે બેસ્ટિંગ સોય. શું આવશે જવાબમાં? બેસ્ટિંગ સોય. એ જ રીતે નંબર 2 કાપડના વારેલા છેડા છે જે કપડાનો તે ભાગ છે જે પાછળ ફેરવવામાં આવે છે અને સામાન્ય રીતે કોલરનું વિસ્તરણ બની જાય છે. A લેપલ, B રોલ્ડ હેમ, નંબર C સ્લીવ બોર્ડ, નંબર D પ્લેકેટ. શું આવશે? જવાબમાં આવશે લેપલ, જે ખરાનું નિશાન કરવામાં આવ્યું છે. નંબર 3 કાપડની ધારને પૂર્ણ કરવા માટે વપરાય છે. બ્લેન્કેટ સ્ટીચ, B ફેન્સીમ, C ગરદન, D સેટ ઇન. એટલે જવાબમાં શું આવશે? બ્લેન્કેટ સ્ટીચ, જે ખરાનું નિશાન કરેલું છે. નંબર 4 મજબૂતાઈ અને ધારને પૂર્ણ કરવા માટે કપડાની અંદરની બાજુ ટાંકવામાં આવેલા કાપડનું વધારાનું સ્તર છે. નંબર A ફેસિંગ, B બોક્સ, D ઊંધી પ્લેટ, C વણાકો. જવાબમાં શું આવશે? ફેસિંગ, એટલે જે ખરાનું નિશાન કરેલું છે. એ જ રીતે નંબર 5 કાપડની ધારને વારીને સિલાઈ કરીને બનાવવામાં આવેલા ખૂબ જ સાંકડો છેડો છે. નંબર A રોલ્ડ હેમ, B વણાકો, નંબર D ખામીઓ, C એન્ડ આઉટ. જવાબમાં શું આવશે? રોલ્ડ હેમ. શું આવશે જવાબમાં? રોલ્ડ હેમ. એ જ રીતે બીજો પ્રશ્ન ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શનની પરિભાષાનો અભ્યાસ શા માટે જરૂરી છે? જવાબ ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શનની પરિભાષા વસ્ત્ર નિર્માણ દરમિયાન ઉપયોગમાં લેવાતા વિવિધ શબ્દોનો ઉલ્લેખ કરે છે. જો આમાં વિવિધ કન્સ્ટ્રક્શનની પ્રક્રિયા અને વસ્ત્રના વિવિધ ઘટકોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતો શબ્દોનો સમાવેશ પરિભાષા જાણવી મહત્વપૂર્ણ છે, કારણ કે તે સીવણ કરતી વખતે માર્ગદર્શિકા બને છે. મિત્રો, ઘણી વખત પ્રશ્નો થાય છે કે અને ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શનની પરિભાષાઓ શા માટે ઉપયોગી છે? તો જવાબમાં આવી જ જાય છે. જવાબમાં એ કે ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શનની પરિભાષા વસ્ત્રોનું નિર્માણ એટલે કે વસ્ત્રોની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ, બનાવીએ છીએ, તેને નિર્માણ કરવામાં આવે છે દરમિયાન ઉપયોગમાં લેવાતા વિવિધ શબ્દો. એટલે કે જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુને બનાવીએ છીએ, જેમ કે લેપલ છે, ફિનિશિંગ છે, પછી સ્લીવ બોર્ડ છે, એટલે જવાબમાં બધા અલગ અલગ શબ્દો આવે છે અને તે શબ્દોને આપણે બનાવીએ છીએ તેને પરિભાષા કહેવાય છે. કે આપણે સિલાઈનું કામ કરીએ છીએ પણ લોકો કાપડ બનાવે છે એને ન ખબર હોય, એના માટે આપણે શબ્દોનો ઉલ્લેખ કરવા પડે છે. એ જ રીતે સવાલ 2 કોઈ પણ 5 ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શનને લગતા શબ્દોની યાદી બનાવો અને તેમને સમજાવો. મિત્રો, 5 શબ્દો છે, 5 માંગ્યા છે, એ પર આપણે 5એ 5 સમજાવીએ છીએ. જવાબમાં આવશે એ બેસ્ટિંગ સોય. આ એક તીક્ષ્ણ લાંબી હાથથી સીવવાની સોય હોય છે જે કાપડમાં સરળતાથી પ્રવેશ કરે છે. જો ખાલી જગ્યામાં પણ એ પ્રશ્ન પૂછાય છે. નંબર 2 બકરમ, કોલર, કફ અને ટોપી જેવા કપડાના ભાગોને ઇન્ટરફેસ કરવા અને સખત બનાવવા માટે સખત એટલે મજબૂત બનાવવા ઉપયોગ લેવાતું ભારે ભરસક, કડક અને સુતરાઉ કાપડ છે. નંબર 3 કોલર સ્ટેન્ડ, ટી-શર્ટ અથવા બ્લાઉઝ પર નેકલાઇન અને કોલર વચ્ચેનું બેન્ડ છે. કોલર સ્ટેન્ડ ટી-શર્ટ અથવા બ્લાઉઝ પર નેકલાઇન અને કોલર વચ્ચે બેન્ડ છે. બકરમ, કોલર, કફ અને ટોપી જેવા કપડાના ભાગો ઇન્ટરફેસ કરવા અને સખત બનાવવા માટે ઉપયોગ લેવાતું ભરસક છે. જો મિત્રો, કોઈ પણ દિવસ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે કેટલીક વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જે એમાં 3માં સમજાવવામાં આવ્યું છે અને 4થું અને 5મું આપણે સમજાવીએ. લેપલ, મેં તમને અગાડી પણ કીધું છે. લેપલ એ કાપડનો વારેલો છેડો છે તે કપડાને તે ભાગ છે જેને
પાછળ ફેરવવામાં આવે છે, જે સામાન્ય રીતે કોટ, જેકેટ વગેરે જેવા કપડામાં કોલરનો વિસ્તરેલો ભાગ બની જાય છે. નંબર 5. સ્લીવ બોર્ડ. નાનું સ્ટીલનું બોર્ડ જે સ્લીવની અંદર ફિટ થાય છે. સ્લીવ બોર્ડમાં નાનું સ્ટીલનું બોર્ડ જે સ્લીવ અંદરથી ફિટ થાય છે. લેપલ. લેપલ એ કાપડને વારેલો છેડો છે જે કપડાનો એક્ટિવ ભાગ છે જેને પાછળ ફેરવવામાં આવે છે, જે સામાન્ય રીતે કોટ, જેકેટ વગેરે જેવા કપડામાં કોલરનો વિસ્તરેલો ભાગ બની જાય છે. મિત્રો, આ રીતે આપણા 2 પ્રશ્નો અને સેમેસ્ટર 1ની અંદર સત્ર 2ની અંદર આટલું સમજાવવામાં આવ્યું છે, જે જવાબ સહિત તમને કરી આપવામાં આવે છે. મિત્રો, જો તમારા બાળકોના ગ્રુપમાં વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, નીચેના પર ટૂંક નોંધ લખો. નંબર 1. પ્લેકેટ. પ્લેકેટ તે કપડાને સારી રીતે તૈયાર કરેલું મુખ છે જે શરીર પર સરળતાથી સરખી રીતે થઈ શકે છે. નંબર 2. લેપલ એ કાપડના વારેલા છેડા જે કપડાનો તે ભાગ છે જેને પાછળ ફેરવવામાં આવે છે, જે સામાન્ય રીતે કોટ, જેકેટ વગેરે જેવા કપડામાં કોલરનો વિસ્તરેલો ભાગ બની જાય છે. મિત્રો, લેપલને ઘણી જગ્યાએ પૂછવામાં આવે છે. પ્લેકેટ પણ એ રીતે ટૂંક નોંધમાં પૂછી શકો છો, તો તમે માર્ક્સ પ્રમાણે ટૂંક નોંધમાં જવાબ લખી શકો છો. 2 માર્ક્સ હોય તો તે રીતે ટૂંક નોંધ લખવાની હોય છે અને 3 માર્ક હોય તો તે રીતે લખવાનું હોય છે. 4 માર્ક હોય તો તે રીતે, અને પ્રશ્નમાં પૂછાય તો તે સીધી રીતે એને સમજાવવું અને વ્યવસ્થિત રીતે તમારે લખવાનું હોય છે. એ રીતે તમે લખશો તો માર્ક્સ મળી જશે, અને મોટા વાઇઝ લખો તો વધારે સારું છે. સ્ટાર કરો કે કોઈ બી પછી એરો કરો, એ રીતે લખો તો પણ સારું પડે છે. એ જ રીતે પ્લેકેટ પણ અલગ અલગ રીતે આવે છે અને એના વિશે આપણે ટૂંક નોંધ લખીએ તો કપડાને સારી રીતે તૈયાર કરેલું મુખ છે જે શરીર પર કી શકે છે, બંધ થઈ શકે છે. એ તો તમને બધાને ખબર જ હોય છે. એ જ રીતે અદ્રશ્ય ઝીપર. અદ્રશ્ય ઝીપર એ એક ખૂબ છુપાયેલું ઝીપર છે જે સિલાઈની અંદર છુપાયેલી હોય છે. ઝીપર ટીટ અને તે ઝીપર ટેપ સિલાઈમાં એવી રીતે છુપાયેલા હોય છે કે ફક્ત ઝીપર પુલર જ બહારની દેખાય છે. ઘણીવાર તમે ઝીપર જોઈ હશે મિત્રો, તેની અંદર એવું આવે છે કે જો સાદી ઝીપર હોય તો ઉપર લૂપર હોય તો બેઠું દેખાય છે, જ્યારે નાનું હોય તો ના દેખાય. એ જ રીતે તમે રાઇઝ એટલે સ્લીવ બોર્ડ. નાનું સ્ટીલનું બોર્ડ છે, સ્લીવની અંદર ફિટ થાય છે, તેને રાઇઝ કહેવામાં આવે છે. સ્લીવ બોર્ડ. સ્લીવ બોર્ડ વિશે પણ તમે વસ્તુ જોવા જાય તો સરસ છે. મિત્રો, ખાસ કરીને મારી ચેનલ છે, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. એટલે જેમને તમને આવનારા વિડીયો સરળતાથી મળી શકે છે. અને ખાસ કરીને શેર વધારે કરજો, જે